જય હિન્દ મિત્રો, હું નીતિન સર આપ તમામનું શિવમ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગણિતનું એક અતિ મહત્વનું અને રોકડિયા માર્ક આપે એવો પ્રકરણ જોવાના છીએ. પ્રકરણ 10 ઘાત અને ઘાતાંક. હવે આ ચેપ્ટરની એક ખાસિયત શું છે કે આના નિયમો તમે પાકા કરી લીધા ને તો આજથી લઈ અને જ્યાં સુધી તમે એક્ઝામ આપો ત્યાં સુધી આમાં તમને કોઈ પ્રોબ્લેમ પડતો નથી. આના મૂળ 7 નિયમ છે. એ 7 નિયમ તમને પાકા કરવા પડે અને ભેગા સમજવા પડે. તો ચાલો સમય ન બગાડતા આપણે શરૂ કરીએ આજના વિડીયોની. હવે ઘાત એટલે શું અને ઘાતાંક એટલે શું એ આપણને જોવું પડે. તો તમે અટાણ સુધી વર્ગ શીખી ગયા છો. દાખલા તરીકે 2 નો વર્ગ, 3 નો વર્ગ. તો આમાં આ બે જી છે એને આપણે વર્ગ તો કહીએ છીએ, પણ એ મૂળ શું છે? એ ઘાતાંક છે. એ મૂળ ઘાતાંક છે. તો તમારે ઈ સમજવું પડે. હવે કોઈ પણ સંખ્યાનો પોતાની સાથે જ વારંવાર ગુણાકાર કરવો, કોઈ પણ સંખ્યાને પોતાની જ સંખ્યા સાથે વારંવાર ગુણાકાર કરવો અને એને ટૂંકમાં લખવા માટે એને ઘાત સ્વરૂપે દેખાડવું. હવે એ ચલ પણ હોઈ શકે અને અચલ પણ હોઈ શકે. એટલે અહીંયા આપણે એક દાખલા તરીકે જોઈએ કે મને એક અચલ આપેલું છે સી, અથવા તો આપણે લઈ લઈએ આપણો સૌનો પ્રિય એક્સ. તો એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ. હવે આવી રીતના મને કેટલી વખત અહીંયા 6 વખત મેં ગુણ્યા એક્સ લખ્યો છે. તો શું થશે? આ એક્સ ની 6 ઘાત થઈ જશે. હવે એવી રીતના મને આ તો મેં ચલની વાત કરી, એવી રીતના અચલ પણ આવી શકે, એ રીતના અચલ પણ આવી શકે. હવે હું અચલ લઉં 12 ગુણ્યા 12 ગુણ્યા 12 ગુણ્યા 12. તો 12 નો મેં કેટલી વખત ગુણાકાર દર્શાવ્યો? 12 વખત દર્શાવ્યો. હવે મને ટૂંકમાં દર્શાવવું છે તો હું શું લખી નાખીશ? 12 ની 4 ઘાત. તો આમ હું લખું કે હું આવી રીતના ગુણાકારના સ્વરૂપમાં લખું, બંને સમાન જ થશે. આ એની ટૂંકી રીત છે. અને વાંચન કેવી રીતના થશે? તો આનું વાંચન એક્સ ની 6 ઘાત અને આની 12 ની 4 ઘાત, એવી રીતના આપણે વાંચશું. સમજ્યા તમે? ચલો નેક્સ્ટ જોઈએ. હવે આ એક નિયમ છે, આ એક આઈએમપી નિયમ છે, લખી નાખજો. અને આ દર વખતે કહું છું એમ, ગણિત જે છે એ પેન અને બુક વગર ન થાય. એટલે જ્યારે પણ લેક્ચર અટેન્ડ કરો ત્યારે કોઈનો પણ કરો ગણિતનો લેક્ચર અટેન્ડ, બુક અને પેન લઈ લેવાની. હવે જ્યારે પણ ઋણ ઘાતાંક આપેલી હોય, જ્યારે પણ ઋણ ઘાતાંક આપેલી હોય તો એને આપણે છેદમાં લઈ જતા એ શું થાય છે? એ ધન બને છે. હવે હું અહીંયા લખું, દાખલા તરીકે મને એક ઋણ ઘાત આપેલી છે 7 ની -3 ઘાત, 7 ની -3 ઘાત. હવે આને મને ઋણ ઘાત આપી દીધેલી છે અને મારે ધનમાં પરિણમિત કરવી હોય તો આ 7 ની 3 ઘાત ને મને છેદમાં લઈ જવું પડે. એટલે હું કેવી રીતના લખીશ? 1/7 ની 3 ઘાત. હવે એવી રીતના ચલ પણ હોઈ શકે. દાખલા તરીકે મને અહીંયા ઝેડ ની -7 ઘાત આપેલી છે. તો 1/z ની 7 ઘાત એ આનું સ્વરૂપ દર્શાવી શકું હું. હવે આના ઉપરથી એક વસ્તુ એ સિદ્ધ થાય કે કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત કરવો હોય, કોઈ પણ સંખ્યાનો કોઈ પણ ઘાતાંકનો વ્યસ્ત ઘાતાંક મેળવવો હોય તો એને માઇનસમાં દર્શાવી દેવું. હવે મને ધન ઘાત આપેલી હોય એની માઇનસ નથી કરતા, પણ હું અહીંયા 14 ની 7 ઘાત કરી નાખું અને એનું મને વ્યસ્ત પૂછે, એનું મને વ્યસ્ત પૂછે તો શું કરવાનું થશે? તો 1/, હું 14 ની 7 ઘાત કરું કે એને બરાબર હું 14 ની -7 કરું, મારો જવાબ સાચો પડે. મને ઓપ્શન 14 ની -7 આપેલી હોય ને તો હું ટીક કરી નાખું તો મારો જવાબ સાચો પડે. કારણ કે એનો નિયમ આ લાગુ પડે છે. જ્યારે ઋણ પૂર્ણાંકમાં ઘાત આપેલી હોય અને એને ધન પૂર્ણાંક કરવી હોય તો આપણે છેદમાં લઈ જઈએ. એવી રીતના જ્યારે એ ઋણ પૂર્ણાંકમાં આપેલી હોય અને એને આપણે અંશમાં લઈ જઈએ તો એ વ્યસ્ત થઈ જશે. કારણ કે ઋણનો વ્યસ્ત આપણે કરવો હોય તો આપણને ધન કરવી પડે ને, એવી રીતના થશે. નેક્સ્ટ મેં કીધું એમ આના નિયમો ખૂબ મહત્વના છે. આ આઈએમપી કરીને જેટલા સ્ટાર મારવા હોય એટલા સ્ટાર મારી દેજો, જેથી કરીને તમને યાદ રહી. હવે પેલો નિયમ તો આપણે સમજી ગયા. પેલો નિયમ તો આપણે સમજી ગયા છીએ કે એની -m બરાબર 1/m. થોડીક વાર પહેલા જ મેં સમજાવ્યું, ત્યાં મેં તમને કીધું હતું. હવે એના પછીનો એનો બીજો નિયમ શું છે કે આધાર સરખા.
આધાર સરખા અને ગુણાકાર કરવાનો હોય, આધાર સરખા અને ગુણાકાર કરવાનો હોય તો ઘાતોનો શું કરવાનો? ઘાતોનો સરવાળો કરવાનો. હવે આના ઉપરથી એક ઉદાહરણ આપી શકું. દાખલા તરીકે અહીંયા હું લખું 2/3 અથવા આપણે સાવ સિમ્પલ કરી નાખીએ 2/2 ગુણ્યા 2/3. તો શું થશે? પેલા તમારે 2/2 કરવી પડે, 2 ગુણ્યા 2. હવે 2/3 તો વચમાં ગુણાકારની નિશાની છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. અહીંયા મેં કેટલી કરી? 3 ઘાત કરી, જેમ આપણે પ્રશ્ન મુજબ, અને અહીંયા 2 ઘાત હતી, 2 ઘાત કરી, તો આનો શું થશે? 5 ઘાત થશે. એ જ આપણો નિયમ કહેવા માંગે છે. સમજ્યા? હવે એવી રીતના આપણને ભાગાકારના સ્વરૂપમાં પણ આપેલી છે, ભાગાકારમાં પણ આપેલી, ત્યારે શું થશે? ત્યારે ઘાતાંકની બાદબાકી થાય. હવે એવું હું લેવાને સર? તો એનું કારણ છે. દાખલા તરીકે હું આ જ એક્ઝામ્પલ લઉં, 2/3 છેદમાં 2/2. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 મને કરવા પડે, અને નીચે છેદમાં 2 ગુણ્યા 2 કરવા પડે. હવે આ 2 2 અહીંયા 2 વખત 2 2 ઉડી જાય, તો અહીંયા કેટલા આવે? 2 આવે. તો 2 ની 1 જ ઘાત થઈ, તો હું ડાયરેક્ટ 3 - 2 કરી નાખું તો મને 1 જવાબ મળે. તો મને 1 જવાબ મળે, 2 ની 1 ઘાત. હવે આ જ નિયમ અહીંયા અપ્લાય થયેલો છે. આના પછીનું આ છે કે ઘાતની ઘાત આપેલી હોય તો ઘાતાંકનો ગુણાકાર કરવો. આ તમે આગળ જશો ને, અહીંયા તમને વિથ ડિટેલ સમજાવવામાં આવશે. અહીંયા આપણે ખાલી આ યાદ રાખી લ્યો, કારણ કે આના માટે તમારે થોડુંક ગણિતમાં ઊંડું ઉતરવું પડે. હવે બીજો પ્રશ્ન, અહીંયા સુધી આપણે જે ત્રણેય નિયમ જોયા ને, એ આધાર સમાન હતા. આધાર કેવા હતા? સમાન હતા. આ એક તો આધાર વાળો સમાન વાળો ઓલું હતું નહીં. હવે ઘાતાંક સમાન હોય. હવે અહીંયા જો શું આપેલું છે? ઘાતાંક સમાન આપેલું છે. શું કર્યું છે? a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત. તો શું થશે? a અને b નો ગુણાકાર કરી નાખો અને કોમન m ઘાત લખી નાખો. a ની અને b ની ગુણાકાર કરી નાખો અને m ઘાત કરી નાખો, તો પણ તમને જવાબ ઈ જ મળે. ચાલો આ નિયમ આપણે સમજી લીધા પછી નવા નિયમ તરફ આગળ વધીએ કે a ની m ઘાત ભાંગ્યા b ની m ઘાત. હવે ફરી પાછા અહીંયા આધાર કેવા થઈ ગયા? અલગ થઈ ગયા, અને ઘાતાંક સમાન આપી દીધેલી છે. તો આપણે કાંઈ નહીં કરશું, આપણે બંનેની સમાન ઘાત એમ દર્શાવી દેશું, એટલે કે a/b, એટલે કે એના છેદમાં b whole raised to m, કે બંનેની m ઘાત છે એટલે એક જ વાર આપણે દર્શાવી દઈએ. હવે આ IMP થશે, આ તમારે સમજવું પડે, આ ખૂબ IMP થશે. કેવી રીતના? તો ક્યારે પણ a ની 0 ઘાત, એટલે કે કોઈ પણ ચલ કે અચલની, એટલે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત આપેલી હોય તો એનો જવાબ 1 આવે. હવે આ ટ્રિક ક્વેશ્ચન આમાંથી જાજા નીકળે. તમને આપી દે કે a ની, એ આપણે મૂકી દઈએ, b ની 2 ઘાત ગુણ્યા 2 ની 0 ઘાત. આનો તમને જવાબ આપો તો તમે શું કરશો? તો 2 ની 2 ઘાત 4, એને અહીંયા કરશો તો ગુણ્યા મૂકી દેશો 2 ની 0 ઘાત, તો 2 ની 0 ઘાત કેટલી થાય? 2 થાય. 2 મૂકીને તમે 6 કરી નાખશો. એટલે આવી રીતની ઘણી ભૂલ થશે. ખરેખર આનો જવાબ કેટલો આવે? ખરેખર આનો જવાબ 2 ની 2 ઘાત 4 ગુણ્યા 2 ની 0 ઘાત 1. 2 ની 0 ઘાત 1 થઈ જશે, એટલે 4 × 1 = 4 આનો જવાબ આવે. એટલે આ ભૂલ ન થાય એ ધ્યાન રાખવાનું થશે. આ ખૂબ IMP આપણો નિયમ થશે. હવે અહીંયા 2022-23 પ્રામાણિક સ્વરૂપ પૂછાયેલું છે, એટલે આ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થાય. પ્રામાણિક સ્વરૂપ પૂછેલું છે. હવે કોઈ પણ સંખ્યાને આપણે દશાંશ અપૂર્ણાંકમાં 0 થી 10 ની વચ્ચે દર્શાવી શકીએ. 0 થી 10 ની વચ્ચે હોય અને એની જે ઘાત જે છે 10 ના ગુણકમાં આપણે કરી શકીએ, 10 ના ગુણકમાં કરી શકીએ, તેને આપણે પ્રામાણિક સ્વરૂપ કહીએ છીએ. હવે કેવી રીતના? તો અહીંયા એક દાખલો આપેલો છે 0.000006. હવે મને પોઈન્ટ પછી કેટલી સંખ્યા આપેલી છે? આ 2, 4 ને 6 સંખ્યા આપેલી છે. તો મને આવી રીતના લખી શકું, 6 ના છેદમાં 1 ની પાછળ મારે 6 મીંડા કરવા પડે. 1 ની પાછળ હું 6 મીંડા કરું તો મારો જવાબ આવી જાય. તો હવે આ 1 ની પાછળ જે મેં 6 મીંડા કર્યા એને હું 6 ના છેદમાં 10 ની 6 ઘાત તરીકે દર્શાવી શકું. 10 ની 6 ઘાત તરીકે દર્શાવી શકું. હવે આ છેદમાં ઘાત છે, એને અંશમાં લઈ જાઉં તો એને હું ઋણ કરી નાખું, તો મારો જવાબ કેટલો આવે? 6 ગુણ્યા 10 ની -6 ઘાત આ મારો જવાબ થાય. આવી રીતના જ પ્રશ્ન પૂછાયેલા છે. તો આપણે એક આ અંતિમ નિયમ, એના પછી આપણે PYQ જોઈએ કે PYQs જોઈએ જે આપણને પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. હવે ક્યારે પણ કોઈ પણ ઋણ
અંક આપેલો હોય, ક્યારે પણ કોઈ પણ ઋણ અંક આપેલો હોય, દાખલા તરીકે અહીંયા આપણને -5 આપેલી દીધેલ છે અને એની ઘાતાંક કેવી, એની ઘાતાંક અયુગ્મ. અયુગ્મ એટલે એને આપણે એકી પણ કહીએ, એને આપણે વિષમ પણ કહીએ, એને આપણે વિષમ પણ કહીએ આપેલી હોય. તો તેનો જે જવાબ આવે ને એ હંમેશા કેવો આવે, એ હંમેશા ઋણ આવે. હંમેશા કેવો આવે, ઋણ આવે. એનું કારણ તો -5 ની મને ગુણ્યા -5 ગુણ્યા -5 કરવાના છે. તો 25 25 ને 25 × 5 125. આનો જવાબ તો 125 આવ્યું, પણ કેવા આવશે, માઇનસ આવશે. તો કેવી રીતના, માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ, એટલે -125 મારો જવાબ આવી ગયો. સમજ્યા? પણ હવે આ ઘાતાંક જે અયુગ્મ એટલે કે એકીની જગ્યાએ બેકી આપી દઈ, એટલે દાખલા તરીકે અહીંયા ફક્ત ખાલી 5 ની 2 ઘાત લખી નાખવા, 2 જે છે એ બેકી થઈ જશે. તો જવાબ કેવો આવશે, જવાબ ધન આવશે. કેવી રીતે? તે વાતો કંઈક નવું લાગે, નવું આવ્યું, નવું નથી, આ નિયમ જ છે. હવે -5 ગુણ્યા મને -5 કરવા પડે, તો 25 25 અને ઓછે ઓછે વત્તા, એટલે +25 આવી ગયું. એટલે આ વસ્તુ ધ્યાન રાખવી, જ્યારે પણ સંખ્યા ઋણમાં હોય એટલે કે આધાર ઋણમાં હોય અને એની ઘાતાંક કેવી હોય, યુગ્મ હોય, જવાબ ધન આવે. અને જ્યારે પણ આધાર ઋણ હોય અને એનું ઘાતાંક કેવું હોય, અયુગ્મ હોય, તો જવાબ કેવો આવશે, જવાબ ઋણ આવે. ચલો આપણે નેક્સ્ટ મેં કીધું એમ પીવાયક્યુ જોઈએ. શું આપ્યું છે, 3/5 ની -2 ઘાત. હવે જ્યારે પણ મેં કીધું -2 ઘાત આપેલી હોય ત્યારે એને ધન કરવા માટે અંશની -2 ઘાતને છેદમાં લઈ જવાની, છેદની માઇનસ ઘાતને અંશમાં લઈ જવાની. તો અહીંયા શું થશે, 5/3 ની 2 ઘાત. આપણે વ્યસ્ત કરી નાખીએ એટલે થઈ જશે. હવે 5 ની 2 ઘાત 25, 3 ની 2 ઘાત 9, એટલે જવાબ મારો આવે 25/9. એટલે ઓપ્શન સી સાચો પડે. ત્યારબાદના પ્રશ્નમાં આપણે આગળ જોઈએ, પ્રામાણિક સ્વરૂપમાં દર્શાવો. હવે આવું જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે જવાબ બે રીતે તમારે ચેક કરવાનો. પેલા તો પોઈન્ટ પછી આપેલી હોય ને સંખ્યા, પોઈન્ટ ન આપેલું હોય તો આપણને દાખલો ગણવો પડે, પણ જો પોઈન્ટ આપેલું હોય ને તો દાખલો ન ગણીએ ને તોય થઈ જાય. જો તમને ઓપ્શનમાં ઋણમાં ઘાતાંક આપેલી હોય, ઋણમાં ઘાતાંક આપેલી હોય ટીક કરી દો એટલે તમારો જવાબ સાચો પડી જશે. પણ જો ઋણમાં 2 ઓપ્શન હોય ને તો તમારે ગણવું પડે. હવે કાંઈ નથી કરવાની, આપણે જોવાની છે કે આપણે છેદને 1 થી 10 ની વચ્ચે કરવાના છે. તો આ પોઈન્ટને હું ઠેકાડતો જાઉં, કેટલા વખત હું પોઈન્ટને ઠેકાડું તો મારો જવાબ 1 થી 10 ની વચ્ચે આવે. તો આ 1 વખત, આ 2 વખત, 3 4 5 6 ને હું 7 વખત ઠેકાડું. હું 7 વખત ઠેકાડું તો મારો 6.21 થાય. તો મારો કેટલો થાય, 6.21 થાય. તો હવે આ જે 7 વખત મેં ઠેકાડ્યો એ 10 ની ઘાત થઈ જશે અને પોઈન્ટ ક્યાં આવી જશે, પોઈન્ટમાં લીધું છે એટલે આપણો જવાબ મળે 6.21 ના છેદમાં 10 ની 7 ઘાત. હવે આ છેદમાં 7 ઘાત છે ધન, એ અંશમાં જાય તો ઋણ થઈ જશે. તો 6.21 ગુણ્યા 10 ની -7 ઘાત મારો જવાબ આવે. તો અહીંયા ઓપ્શન મારો એ સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, આ પણ પ્રામાણિક સ્વરૂપનું છે ને 2024 નું છે. એ જ પદ્ધતિ આપણે અપ્લાય કરશું. શું કરશું, તો પોઈન્ટને ઠેકાડીએ તો આ 1 2 3 4 5 6 7 ને 8, 8 વખત મેં ઠેકાડ્યું એટલે મને 9.34 આવ્યા. હવે 9.34 આવ્યા એટલે છેદમાં 10 ની 8 ઘાત થઈ ગઈ. છેદમાં 10 ની 8 ઘાત, છેદમાં ધનમાં છે, અંશમાં જશે તો ઋણમાં. તો 9.34 ગુણ્યા 10 ની -8 ઘાત મારો જવાબ આવે. એટલે અહીંયા ઓપ્શન સી સાચો પડે. નેક્સ્ટ આપણે જોઈએ, આ પણ પ્રામાણિક સ્વરૂપ, મેં કીધું એમ જૂના વર્ષોમાં પૂછાઈ ગયેલો છે. ફરી પાછા આપણે ઠેકાડવાના જ છે પોઈન્ટ. કેટલી વખત, એકડે 1 2 3 4 5 6 7 અને 8 વખત આમાં ઠેકશે અને પોઈન્ટ માઇનસમાં થશે એટલે જવાબ કેવો આવશે મારો, 5.21 ગુણ્યા 10 ની -8 ઘાત. હવે તો તમારાથી જોયા વગર થઈ જાય એટલે ઓપ્શન ડી સાચો પડે. નેક્સ્ટ શું કીધું છે, 10 ની 24 માં 10 ને શું કહેવાય, તો 10 ને આપણે આધાર કહીએ. 10 ને આપણે આધાર કહેશું અને 24 ને આપણે ઘાતાંક કહેશું. એટલે ઓપ્શન આધાર, ઓપ્શન સી સાચું પડે. નેક્સ્ટ, શૂન્યંતર પૂર્ણાંક એ માટે એની 0 ની કિંમત કેટલી થાય. મેં હમણાં જ કીધું તો આઈએમપી લખાવ્યું હતું અને સ્ટાર કરાવ્યા હતા કે સ્ટાર કરી નાખજો. શું થશે, 1 જવાબ આવે. એટલે અહીંયા ઓપ્શન સી સાચું પડે.
નેક્સ્ટ જોઈએ, ખૂબ જ મોટી સંખ્યાઓને ટૂંકમાં દર્શાવવા માટે કયા સ્વરૂપનો ઉપયોગ થાય છે? તો ખૂબ જ મોટી સંખ્યાને ટૂંકમાં દર્શાવવા માટે પ્રામાણિક સ્વરૂપનો ઉપયોગ થાય છે. ઓપ્શન સી સાચો પડે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, ખૂબ જ નાની સંખ્યાઓને પ્રામાણિક સ્વરૂપમાં દર્શાવવા માટે 10 ની કેવી ઘાતનો ઉપયોગ કરવો પડે? એટલે હમણાં જ મેં તમને કીધું હતું 0 પછી સંખ્યા હોય તો એને માઇનસમાં દર્શાવવું, એને ઋણમાં દર્શાવવું. ત્યાં કેવી સંખ્યામાં કેવી ઘાતનો ઉપયોગ થશે? ઋણ ઘાતનો ઉપયોગ થશે. એટલે ઓપ્શન બી સાચો પડે. નેક્સ્ટ પ્રશ્ન, 3 ની -2 ની કિંમત કેટલી જાય? 3 ની -2 ઘાત આપેલી છે એટલે છેદમાં જશે, 1/3 ની 2 ઘાત એટલે 3 તેરી 9, 1/9. મારો જવાબ આવે ઓપ્શન સી સાચો પડે. નેક્સ્ટ, -2 ની -3 ઘાત. હવે મેં તમને કીધું હતું -2 ની -3 ઘાત સંખ્યા કેવી હોય? ઋણ હોય. અને એની ઘાત કેવી હોય? ઋણ હોય. ઘાત ઋણ હોય તો એ છેદમાં વયું જશે. ઘાત ઋણ હોય એટલે છેદમાં વયું જાય એટલે કેટલા આવે? 1/2 ની 3 ઘાત. પણ આ માઇનસ જે છે એ તો માઇનસ જ રહેવાના, એ ધન નહીં થવાના. એ ભૂલ ન કરતા. આ ભૂલ વિદ્યાર્થી કરે છે એટલે એ ભૂલ તમારે નહીં કરવાની. તમારે તો આ માઇનસ જ રહેવા દેવાના. હવે માઇનસ ની 3 ઘાત તો હું કરું -2 ગુણ્યા -2 ગુણ્યા -2 એટલે 2 દુ 4, 4 દુ 8. પણ કેવા? માઇનસ, કારણ કે ઓછે ઓછે વત્તા અને વત્તે ઓછે ઓછા. એટલે જવાબ કેટલો આવે? 1/8. 1/8 અને આપણે -1/8 પણ દર્શાવી શકીએ. એટલે ઓપ્શન મારો ડી સાચો પડે. નેક્સ્ટ જોઈએ, 5 ની 2 ની -3 ઘાતની ઘાતાંક સ્વરૂપે શું થાય? ઘાતાંક સ્વરૂપ કીધું છે, જોજો ઘાતાંક સ્વરૂપ કીધું છે એટલે ભૂલ ન કરતા. -2 ની -3 ઘાત તો મેં તમને કીધું તું ઘાતની ઘાત હોય તો ઘાતાંકનો ગુણાકાર, તો 3 દુ 6. પણ કેવા? આ પ્લસ છે, આ પ્લસ છે અને આ માઇનસ છે તો વત્તે ઓછે ઓછા. એટલે 5 ની -6 ઘાત મારો જવાબ આવે. એટલે ઓપ્શન ડી સાચો પડે. નેક્સ્ટ, ત્યારબાદ 3 ની 5 છેદમાં 3 ની -6 ની કિંમત કેટલી થાય? હવે મેં કીધું તું આધાર સરખા અને ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી કરવી. તો 3 ની 5 ઘાત ઓછા અને કૌંસમાં -6, આ તો ઋણ જ આવશે. આપણે તો બાદબાકી કરવાની છે એટલે શું થશે? માઇનસ માઇનસ પ્લસ. એટલે 3 ની 5 વત્તા 6 તો 6 ને 5 11 થાય એટલે 3 ની 11 ઘાત મારો જવાબ આવે. એટલે અહીં ઓપ્શન આપણો બી સાચો પડે. નેક્સ્ટ, જો 2 ની x ગુણ્યા 2 ની 3 બરાબર 2 ની 5 હોય તો x ની કિંમત શોધો. હવે ઘાતાંકમાં આધાર સરખા હોય તો ઘાતાંકોનો શું થાય? ઘાતાંકોનો સરવાળો થાય. તો મને કઈ નથી આપ્યું, x વત્તા 3 બરાબર 5 આપી દીધા. તો x વત્તા 3 વત્તા હું કેટલા કરું તો 5 મળે, તો મારે 2 કરવા પડે, તો x ની મારે 2 જવાબ મળે. એટલે ઓપ્શન આયા મારે એ સાચો પડે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 0.00007 ને પ્રામાણિક સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય? હવે મને પ્રામાણિક સ્વરૂપ કીધું છે એટલે મારે ઠેકડા જ મારવાના છે. હું ઠેકડા મારું તો મારે શું જવાબ આવે તે જોવાનો છે. કેટલા ઠેકડા લાગશે? 1 2 3 4 5 અને 6 ઠેકડા લાગે. 6 ઠેકડા લાગે. હું 5 મારું તો કેટલો જવાબ મળે? 0.5 મળે. તો 1 થી નાનો થઈ જાય એટલે મને 6 ઠેકડા જ મારવા પડે. એટલે શું જવાબ આવે? 7/10 ની 6 ઘાત. હવે છેદમાં જે ધન ઘાત છે અંશમાં જાય ઋણ થાય. એટલે 7 ગુણ્યા 10 ની -6 ઘાત. એટલે ઓપ્શન બી સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન, m ની કિંમત શોધો જેથી -3 ની m+1 ગુણ્યા -3 ની 5 બરાબર -3 ની 7 થાય. આ પેલા દાખલો જે જોઈ ગયા ને, આ દાખલો એના જેવો જ દાખલો છે. જોઈએ કેવી રીતના. તો આધાર કેવા છે? સરખા છે. તો ઘાતાંકોનો સરવાળો થાય. તો m વત્તા 1 વત્તા 5 બરાબર 7. તો 5 ને 1 6 એટલે m વત્તા 6 બરાબર 7. તો m બરાબર 7 - 6 એટલે 1 આવે. m બરાબર 1 આવશે. એટલે અહીંયા ઓપ્શન મારો બી સાચો પડે. નેક્સ્ટ આપણે જોઈએ, 8 ની -2 ને 2 ના આધાર વાળા ઘાતાંક સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય? સ્ટાર મારજો, આઈએમપી દાખલો છે, સ્ટાર મારજો. હવે ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું મને છે.
અને કેટલા આપ્યા છે 8 ની -2 ઘાત. 8 ની 2 ઘાત તો છે, પણ આને મારે 2 ના ઘાતાંકમાં રૂપાંતરિત કીધું, 2 ના આધારવાળામાં કીધું. તો હું 2 ની કેટલી ઘાત કરું તો 8 થાય, તો મારે કરવી પડે 2 દુ 4 દુ 8, એટલે મારે 2 ની 3 ઘાત કરવી પડે, 2 ની 3 ઘાત કરવી પડે, અને એની મારે -2 ઘાત કરવી પડે. તો શું થશે? 2 ની 3 ઘાત એની -2 ઘાત. તો ઘાતની ઘાત ઘાતાંકનો ગુણાકાર, તો 3 દુ 6, એટલે 2 ની -6 ઘાત અહીંયા મારો જવાબ આવે. એટલે ઓપ્શન બી સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન, 5 ની -1 ગુણ્યા 2 ની -1 છેદમાં 6 ની -1 નું સાદું રૂપ શું મળે? સાદું રૂપ શું મળે? હવે અહીંયા શું થશે? જ્યારે આધાર જુદા અને ઘાતાંક સરખી, ત્યારે ઘાતાંકોનો એક જ થઈ જશે અને આધારનો ગુણાકાર થાય, એટલે શું થશે? 5 દુ 10 અને એની -1 ઘાત. હવે અહીંયા તો 6 ની -1 ઘાત જ છે. હવે શું થશે? આધાર જુદા અને ઘાતાંક સરખી, તો ઘાતાંક બધા ઉપર વહી જશે. તો શું થશે? 10 ના છેદમાં 6 ની -1 ઘાત. હવે આ -1 ઘાત છે, 2 ને લાગશે, એટલે હું ઓપોઝિટ કરી નાખું, ઊંધું કરી નાખું, તો મને જવાબ મળી જાય કે 6 ના છેદમાં 10 ની 1 ઘાત. હું લખું તોય ઠીક છે, ન લખું તોય ઠીક છે, છેદ ઉડાડું એટલે 2 તેરી 6 અને 2 પંચા 10, 2 ઉડી જાય. એટલે કા મારો જવાબ મને ઓપ્શનમાં 6 ના છેદમાં 10 આપ્યો હોય તો પણ સાચો, અને કા 3.5 આપ્યો હોય તો પણ સાચો. એટલે અહીંયા આપણને આપેલો છે 3 ના છેદમાં 5, એટલે મારો ઓપ્શન બી સાચો પડે. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ. સંખ્યા 3,52,000 ને પ્રામાણિક સ્વરૂપમાં દર્શાવો. હવે અત્યાર સુધી આપણે નાની સંખ્યાને જ કઈ રીતે, હવે આપણને મોટી સંખ્યાને કરવાનું કીધું. તો મોટી સંખ્યામાં પણ આપણે 0 જ ઠેકાડવાના છે, પણ ઓલામાં આપણે ડાબેથી જમણી બાજુ ઠેકાડતા હતા, આમાં આપણે જમણેથી ડાબી બાજુ ઠેકાડશું. તો કેટલા ઠેકે એ આપણે જોઈએ, અને પછી એનું શું કરવું પડે એ જોઈએ. તો આ 1, આ 2, આ 3, આ 4 ને આ 5 ઠેકડા મારે. 0 જે છે 5 ઠેકડા મારે, એટલે 10 ની 5 ઘાત તો નક્કી થઈ ગઈ. 10 ની 5 ઘાત તો નક્કી થઈ ગઈ. પણ હવે જ્યારે મોટામાંથી નાના, એટલે કે મોટામાંથી આપણે પ્રામાણિક સ્વરૂપમાં જઈએ, 1 થી 10 ની વચ્ચેના ઓલામાં જઈએ, તો પૂર્ણાંક કેવો આવે? ધન પૂર્ણાંક આવે. જો નાનામાંથી આપણે પ્રામાણિક કરીએ તો ઋણ પૂર્ણાંક આવે, અને મોટામાંથી નાનામાં જાય તો ધન પૂર્ણાંક આવે. તો આને મારે ગુણ્યા 3.5 જ ખાલી લખવાના છે. આને ખાલી ગુણ્યા મારે 3.52 ગુણ્યા 10 ની 5 ઘાત મારો જવાબ આવી જશે. એટલે અહીંયા ઓપ્શન એ સાચો પડશે. ફરી પાછો સમજો કે મને આપ્યા છે 3,52,000 આપ્યા છે. હવે આપણે જયારે પોઈન્ટનો દાખલો હતો ત્યારે આપણે પોઈન્ટને શું કરતા? ડાબી બાજુથી ઠેકાડીને જમણી બાજુ લઈ જતા, પણ અહીંયા ક્યાંય પોઈન્ટ નથી, તો આપણે પોઈન્ટ લઈ તો શકીએ. આપણને ખબર છે આપણે એક ટપ્પો મારીએ એટલે 10 આવે, બીજો મારીએ તો બીજા 10 આવે. તો હું કેટલા ટપ્પા મારીશ? 1 2 3 4 અને 5 ટપ્પા મારીશ. 5 ટપ્પા મારું તો જવાબ કેટલો આવશે? 3.52. 3.52 આવે, અને 10 ની કેટલી ઘાત આવે? તો 10 ની 5 ઘાત આવે. અને કેવી છે? મોટી સંખ્યામાંથી આપણે પ્રામાણિક સ્વરૂપ મેળવ્યું તો ઘાતાંક કેવો આવે? ધન આવે. ત્યારબાદનો પ્રશ્ન, પ્રામાણિક સ્વરૂપ 4.5 ગુણ્યા 10 ની 4 ઘાત ને તેના સામાન્ય સ્વરૂપમાં ફેરવો. આપણા એમપી દાખલો સ્ટાર મારજો આની ઉપર પણ. શું કીધું છે? 4.5 ગુણ્યા 10 ની 4 ઘાત. તો હું કઈ નહીં કરીશ, હું 4.5 છે ને એના છેદમાં પેલા તો 10 લખી નાખીશ. તો કેટલા આવે? તો 45 ના છેદમાં 10 આવશે. હવે એને ગુણ્યા 10 ની 4 ઘાત. હવે મને ખબર છે જયારે ભાંગાકાર હોય ત્યારે આધાર સરખા, તો ઘાત તો નહીં, બાદબાકી. તો અહીંયા 4 માંથી 1 જાય તો 3 આવે. તો શું જવાબ આવશે? 45 ગુણ્યા 10 ની 3 ઘાત મારો જવાબ થાય. 45 ગુણ્યા 10 ની 3 ઘાત મારો જવાબ થાય. હવે મને 10 વખત ગુણવા પડે, એટલે હું 3 મીંડો લગાડું તો શું જવાબ આવે? 45 ની પાછળ મારે જેટલી ઘાત જે છે એટલા હું મીંડા લગાડી નાખું. અમારું 45,000 જવાબ સાચો પડી જશે. એટલે અહીંયા મારે ઓપ્શન સી સાચો પડે. નેક્સ્ટ, હા આ પણ આપણે કામનો છે, આપણા એમપી થશે. જોજો શું કીધું? 3 ની 0 ઘાત વત્તા 4 ની -1 ગુણ્યા 2 ની કિંમત શોધો. ગુણ્યા 2 ની 2 ઘાત ની કિંમત શોધો. તો 3 ની 1 ઘાત કેટલી થાય? 3 ની 0 ઘાત કેટલી થાય? 1 થાય. વત્તા
4 ની -1 ઘાત શું થશે? 1/4 થાય. 1/4 થાય. એને ગુણ્યા 2 ની 2 ઘાત કેટલી થશે? 4. અમારી પાસે અહીંયા કાંઈ નથી તો 1 તો હોવાનો, તો આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, બટરફ્લાય પેટર્ન. 4 એકુ 4 વત્તા 1 એકુ 1 અને 4 એકુ 4, એને ગુણ્યા 4. તો 4 ને 1 5, 5/4 ગુણ્યા 4 ગુણાકારમાં છે એટલે 0 0 4 4 ઉડી જાય, તો મારો જવાબ 5 આવે. એટલે ઓપ્શન એ સાચો પડે. ત્યારબાદનો પ્રશ્ન, 1 માઇક્રોન એટલે 1/10 લાખ મીટર. તેને પ્રામાણિક સ્વરૂપે કેવી રીતના દર્શાવી શકાય? હવે તમને પ્રામાણિક સ્વરૂપ લખતા આવડે છે એટલે નીચે કમેન્ટમાં મને આનો આન્સર ફેંકીને મારો. બધાને ખબર પડી ગઈ હશે, અને જેનો સૌથી પહેલા સાચો પડશે એને હું પિન કરીશ જેથી તમામને ખબર પડે. આ તેના ઓપ્શન્સ છે એટલે ઓપ્શન્સ માંથી જોઈને જ તમારે કરવાનું થશે. તો નેક્સ્ટ જોઈએ. તો બસ આ હતા આપણા ઘાત અને ઘાતાંકના સૌથી મહત્વના દાખલા. જો તમે આટલા નિયમો પાકા કરી લેશો અને પ્રશ્નો જોઈ લેશો તો તમારે એકદમ કામ થઈ જશે, એક પણ માર્ક્સ કપાશે નહીં. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. જો શિવમ એકેડમીને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરવી, જેથી કરીને ભવિષ્યની તમામ માહિતી તમને મળી શકે. તો નવા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.